विद्यार्थी मित्रों, आज આપણે શીખ્યા છે એમ્પિયર સર્કિટલ લો। આ નિયમ આમ અધૂરો છે, આગળ જતા એમાં વધારાનું પદ આવ્યું, મેક્સવેલે એક સુધારેલો નિયમ આપ્યો અને એના પછી એક સ્થાનાંતરનું સમીકરણ આવ્યું, વિદ્યુત ચુંબકીય તરંગનું ઇક્વેશન આવ્યું અને એના જ પરિણામે આજે આપણી જે સંદેશા વ્યવહાર ટેકનોલોજી છે ને એ અહીંયાથી સ્ટાર્ટ થઈ। જ્યારે આપણે એમ્પિયર સર્કિટલ લો સમજીએ એ પહેલા પાઠમાં ગાઉસનો નિયમ આવતો હતો, ગાઉસિયન નિયમ। તો ગાઉસનો નિયમ આ રીતે હતો, ગાઉસ અથવા ગોસ ગમે તે શબ્દ વપરાય। પહેલા તો આ ગાઉસનો નિયમ શાના માટે હતો? કુલમનો નિયમ તો હતો જ, પણ ગાઉસના નિયમથી સરળતાથી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય। કોઈ વીજભારનું તંત્ર હોય અને એના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી હોય, એના માટે ગાઉસનો નિયમ હતો। યાદ કરો, આ રીતે વીજભાર છે, Q1 Q2 Q3 પ્લસ માઇનસ ગમે તે, આ કાલ્પનિક બંધ પૃષ્ઠ સમતલ બરાબર છે, બંધ આ પ્રકારનું। દાખલા તરીકે કોઈ વીજભાર હોય અને આપણે કેન્દ્રમાં રાખીએ તો આ પ્રકારનું કાલ્પનિક બંધ પૃષ્ઠ, આ જે કાલ્પનિક પૃષ્ઠ વિચાર્યું ને એને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય। આની સપાટી પર દરેક બિંદુ પાસે તીવ્રતા એકસરખી, વીજભાર કાં તો અંદર કાં તો બહાર, ક્યારે આની સપાટી પર વીજભાર ના આવે। હવે આ ગાઉસના નિયમમાં આ પ્રકારનું સૂત્ર હતું, તમને યાદ જ છે, ફાઈ બરાબર સંકલન ઈ સદિશ ડોટ ક્ષેત્રફળ ds સદિશ બંધ પૃષ્ઠ ઉપરનું સંકલન, આ પૃષ્ઠ સંકલન છે, બરાબર ઘેરાતો વીજભાર, ખાલી Q લખીએ તો ચાલે, ઘેરાતો વીજભાર એટલે શું? આ બધો જે વીજભાર છે ને એનો બૈજિક સરવાળો, અંદરના ભાગમાં જે વીજભાર હોય એનો સરવાળો, કોઈ વીજભાર બહાર હોય ને એ ન લેવાય, અપોન એપ્સિલોન 0 નો ગુણોત્તર, શૂન્યાવકાશની પરમિટિવિટી। આ સૂત્ર પરથી આપણે E શોધી શકીએ। આ E એટલે શું? આ સપાટી પર કોઈ પણ બિંદુ પાસે તીવ્રતા, આને ગાઉસિયન પૃષ્ઠ કહેવાય। શા માટે આવ્યું? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરળતાથી શોધી શકાય। આ એમ્પિયર સર્કિટલ લો એનો માસીય ભાઈ જ છે, અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય। તો એમ્પિયર સર્કિટલ લો થી ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધી શકાય। આ રીતે સ્થાયી પ્રવાહ પસાર થતો હોય એવા આવા એક ઉદાહરણ લઉં છું। આ બધા તાર છે, ગમે તેટલા આપણે 3 4 ગમે તેટલા બતાવાય। માનો કે આમાંથી પ્રવાહ પસાર થાય છે I1, આમાંથી I2, આમાંથી I3, આમાંથી I4, પ્રવાહની દિશા પણ છે ને મને યોગ્ય લાગે તેમ બતાવી। આ એક સમતલ વિચારો, અને આ રીતે ગોળાકાર એક લૂપ દોરો, જેમ અહીંયા બંધ પૃષ્ઠ છે ને, અહીંયા સમતલ છે, બંધ પૃષ્ઠ છે, મેં અહીંયા એક ગોળાકાર લૂપ એટલે એક જ આટાવાળી વાત થાય, એક રેખીય। કેવી વાત થઈ આ આકૃતિ? તો આ રીતે આ મેં સમતલ બતાવ્યું અને આ બધા તાર છે ને આમાંથી આમ પસાર થાય છે। આ રીતે કોઈ તારમાં પ્રવાહ ઉપર જાય છે તો કોઈ તારમાં પ્રવાહ નીચે જાય છે, અને આ જે એમ્પિયર લૂપ છે ને એ આના પર બતાવી। આ લૂપ પર દરેક બિંદુ પાસે તીવ્રતા એકસરખી, જેમ અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી। તો આ જે બંધ વક્ર એનું બીજું નામ એમ્પિયર લૂપ એટલે એક જ આટું। આ લૂપ પર દરેક બિંદુ પાસે B સરખું, B એટલે ચુંબકીય ક્ષેત્ર અથવા તીવ્રતા, ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા।
અને આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા લૂપ પર સરખી કરી પણ કઈ દિશામાં? સ્પર્શકની દિશામાં. આ રીતે અહીંયા હોય તો આમ સ્પર્શક, અહીંયા હોય તો આ રીતે સ્પર્શક, આ રીતે. તેથી આ લૂપના આપણે નાના નાના ભાગ પાડી દઈએ. માનો કે એક સૂક્ષ્મ ખંડ લઈ લીધો મેં લૂપનો, અને નાનો ખંડ dl છે, અને ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા સ્પર્શકની દિશામાં જ dt કહી. તો આ નાના લૂપ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા dt ડોટ સ્થાનાંતર dl સદિશ. ચલો ડોટ ગુણાકાર કાઢી નાખું તો શું લખાય? તો તમે તરત કહેશો કે bt. આ t કેમ વાપર્યો? સ્પર્શક, એને અંગ્રેજીમાં ટેન્જેન્ટિયલ, એ પ્રમાણે સ્પર્શક. ડોટ ગુણાકાર કાઢી નાખો તો bt dl cos 0. કેમ cos 0 મૂક્યો? તો આ સ્થાનાંતર જુઓ, એક દિશામાં સ્પર્શકની દિશામાં b છે, એટલા માટે બંનેની દિશા એક જ. તેથી bt dl cos 0. cos 0 ની કિંમત 1, તો bt dl આ પ્રકારનું પદ. cos 0 બરાબર 1 એમ નાના નાના ભાગ પાડ દો, અને પછી આવા નાના નાના bt dl સુધી કાઢો દરેક ખંડ માટે, અને પછી સંકલનથી સરવાળો કરો. તો આ સમગ્ર લૂપ પર, સમગ્ર આ એમ્પિરિયલ લૂપ પર, અને એમ્પિરિયલ લૂપ કહેવાય જેને આપણે બંધ ગાળો શબ્દ વાપરીએ છીએ. બંધ ગાળા પર b નું રેખા સંકલન b સદિશ ડોટ dl સદિશ બરાબર, આ બંધ ગાળો એટલે આ પ્રકારની નિશાની કરી ક્લોઝ ઇન્ટિગ્રલ બરાબર μ0 સિગ્મા i. સિગ્મા i ન લખો, ખાલી i લખ્યું હોય તો ચાલે. જો આપણે આ જે સૂત્ર લખ્યું ને b સદિશનું bt લખો તો ખાલી b લખવું ડોટ dl સદિશ બરાબર μ0 સિગ્મા i. ત્યાં શું હતું? એપ્સિલોન 0 હતું પણ છેદમાં હતું. સિગ્મા i ની જગ્યાએ સિગ્મા q હતું, ઘેરાતો વીજભાર હતો. અહીં પ્રવાહ છે. અહીંયા કયું સંકલન હતું? ગાઉસમાં પૃષ્ઠ સંકલન હતું. અહીંયા રેખા સંકલન છે. હવે એમ્પિયરનો નિયમ તમે તૈયાર કરો ને, તો નિયમના શબ્દ આના ઉપરથી જ યાદ રાખવાના. બોલો, b એટલે ચુંબકીય ક્ષેત્ર, એનું કયું સંકલન? રેખા સંકલન. આ l આવે ને એટલે રેખા સંકલન કહેવાય. જો અહીં s હોત અથવા a હોત તો પૃષ્ઠ સંકલન આવે. સંકલન એટલે શું? નાના નાના ભાગમાં સરવાળો. પહેલા આપણે આ સૂક્ષ્મ ભાગ શોધી કાઢ્યો, પછી નાના નાના ભાગમાં સરવાળો કરવા માટે આપણે સંકલન લીધું સમગ્ર લૂપ પર. તેથી નિયમ આ રીતે તૈયાર કરવાનો. ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન એ શૂન્યાવકાશની પરમિએબિલિટી, μ0 ને શું કહેવાય? શૂન્યાવકાશની પરમિએબિલિટી, અને બંધ વક્ર વડે ઘેરાતો વિદ્યુત પ્રવાહ, એનો બૈજિક સરવાળો. કેટલાક પ્રવાહ જો આમ જાય છે, કેટલાક નીચે જાય છે, તો આ બધા પ્રવાહનો જે બૈજિક સરવાળો કરવો એટલું સિગ્મા i થાય. માનો કે તમે આ દિશાને ધન લઈ લીધી, તો i1 અને i4 ધન છે, તો એનાથી વિરુદ્ધ હોય એ ઋણ. એનાથી ઉલટું લીધું હોય પણ ચાલે. એટલે આ સિગ્મા i એટલે શું? બંધ વક્ર વડે ઘેરાતા પ્રવાહનો બૈજિક સરવાળો i1 પ્લસ i2 માઇનસ એનાથી વિરુદ્ધ છે, i3 પણ વિરુદ્ધ છે, અને i4 ની દિશા i1 છે. આ બૈજિક સરવાળો. પહેલામાં શું હતું? ઘેરાતો વીજભારનો સરવાળો, જે બંધ પૃષ્ઠ વડે. અહીંયા બંધ વક્ર વડે ઘેરાતો પ્રવાહ. આ બધાનો કોઈ દિશા પ્લસ લો, એનાથી વિરુદ્ધ માઇનસ સરવાળો. ફરીથી નિયમના શબ્દ મગજમાં બેસાડો. ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન એ શૂન્યાવકાશની પરમિએબિલિટી અને બંધ વક્ર વડે ઘેરાતો પ્રવાહનો બૈજિક સરવાળો ના ગુણાકાર બરાબર છે.
ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન એ શૂન્યાવકાશની પરમિએબિલિટી અને બંધ વક્ર વડે જે પ્રવાહ ઘેરાય એનો બૈજિક સરવાળો ના ગુણાકાર બરાબર છે. તો આ એમ્પિયર સર્કિટ લો કહેવાય. હવે આગળ જતા આ નિયમમાં કંઈ ખામી આવી. નિયમ ખોટો નથી, પણ મેક્સવેલે આમાં સુધારો કર્યો અને વત્તા કરીને પદનું આ જે વધારાનું પદ આવ્યું ને એ આગળ જતા તમે શીખશો સ્થાનાંતરિત પ્રવાહ અને સુધારેલો એમ્પિયરનો નિયમ આવ્યો અને ત્યારબાદ વિદ્યુત ચુંબકીય તરંગ, અર્જનો પ્રયોગ, આ બધી ચર્ચાઓ ચાલી. તો બી સદિશનું રેખા સંકલન એ આ બંનેનો ગુણાકાર. આ મ્યુ 0 ને શું કહેવાય? શૂન્યાવકાશની પરમિએબિલિટી. કોઈ પણ માધ્યમ હોય એના પરમાણુની ગોઠવણી, પરમાણુમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, આ બધી વસ્તુ ઇલેક્ટ્રિક પ્રોપર્ટી, મેગ્નેટિક પ્રોપર્ટી આપે. આ ખાસ શૂન્યાવકાશ માટે છે. તો આ ચુંબકીય ગુણધર્મ બતાવતો એક અચળાંક છે. એમ એપ્સિલોન કે એપ્સિલોન 0 હોય ને એ માધ્યમની વિદ્યુતકીય ગુણધર્મ દર્શાવતો અચળાંક કહેવાય. તો બી સદિશનું રેખા સંકલન આ પ્રકારનું પદ. આ રીતે વિદ્યુત પ્રવાહ ધારિત અનંત લંબાઈનો તાર, આ પ્રવાહ I છે, આ છેડો ઇન્ફિનિટી અંતરે, આ છેડો ઇન્ફિનિટી અંતરે, આટલેથી આટલું અંતર R, લંબ અંતર R લીધું અને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું એ આપણે શોધવું છે. P બિંદુ. તો આ તારને છે ને આપણે કેન્દ્રમાં લઈએ, એટલે આ જે બિંદુ છે ને કેન્દ્ર તરીકે રાખીએ અને આ રીતે એમ્પિરિયન લૂપ દોરી દઈએ. આ એમ્પિરિયન લૂપ કેવી આકૃતિ થઈ? તો આ રીતે તાર થયો અને વર્તુળાકાર લૂપ છે ને આમ થઈ આ સમતલમાં, આ સમતલની અંદર આ લૂપ પર દરેક બિંદુ પાસે b નું મૂલ્ય સરખું અને b ની દિશા કઈ? સ્પર્શકની દિશામાં. અને આ b કેટલું એ બાયો આ નિયમથી આપણે વિચારીશું. તો આ એમ્પિરિયન લૂપ, એની ત્રિજ્યા સ્મોલ r, આ લૂપ પર ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા શોધવી આ નિયમથી. હવે પહેલા વિચારે કે સિગ્મા i એટલે શું થાય? તો તરત વિદ્યાર્થી કહેશે કે નહીં, સિગ્મા i એટલે ઘેરાતો પ્રવાહ. બોલો, અહીંયા એક જ પ્રવાહ છે તો પછી ઘેરાતો પ્રવાહ કેટલો કહેવાય? એક જ. અને આ દિશા દંડ લઈ લઉં તો ઘેરાતો પ્રવાહ i પોતે છે. તો મ્યુ 0 સિગ્મા i ની જગ્યાએ i લખી દીધું. આ જે b છે એ સંકલનની બહાર મૂકી દીધું. કેમ સંકલનની બહાર મૂકી દીધું? તો આના દરેક બિંદુ પર b ની કિંમત સરખી, તેથી આ સંકલન માટે b અચળ, એટલા માટે b બહાર મૂકી દીધું. તો સંકલન dl થશે. ડોટ ગુણાકાર કાઢી નાખીએ ને તો આ બંને એક જ દિશામાં હોય એટલે cos વાળું પદ નથી લખ્યું, પણ cos 0 એટલે 1 બરાબર મ્યુ 0 અને ઘેરાતો પ્રવાહ I. હવે આ સંકલન dl એટલે શું? તો આ એમ્પિરિયન લૂપ છે ને એનું રેખા સંકલન. હવે આટલેથી આટલી લંબાઈ કેટલી થાય? પરિઘ જેટલી. અને પરિઘનું સૂત્ર શું થાય? 2πr. તો b ગુણ્યા પરિઘ 2πr બરાબર મ્યુ 0 I થશે. ચલો b ને સૂત્ર કરતા બનાવો તો b = મ્યુ 0 I છેદમાં 2πr. આના પરથી કહી શકાય ને કે b ચલે છે 1/r. ક્યારેક તમને આવો પ્રશ્ન પૂછે કે અનંત લંબાઈ વાળો તાર છે, વિદ્યુત પ્રવાહ ધારે, આ તારથી 5 સેમી અંતરે અને 10 સેમી અંતરે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા કેટલી? તો આ સૂત્ર વાપરવાનું. અનંત લંબાઈ વાળો તાર b1 ચલે છે 1/r1, b2 ચલે છે 1/r2. હવે b1/b2 નો ગુણોત્તર માંગો તો b1/b2 1/r1 છેદમાં 1/r2. r2 પર આવતા રહેશે તો b1/b2 બરાબર શું થશે? r2/r1. હવે r2 ની કિંમત કેટલી કીધી ભાઈ? 10. દૂર હતો ને બિંદુ 10 હતું, 10 સેમી. આ 5 સેમી તો 10/5. તો b1/b2 નો ગુણોત્તર કેટલો આવશે? 2 આવશે. આમ અનંત લંબાઈ વાળો તાર હોય તો આ ટૂંકા પ્રશ્ન માટે
ઘણી બધી જગ્યાએ સૂત્ર મગજમાં રાખવાનું. b = μ0I 2πr. r એટલે શું થાય? લંબ અંતર થાય. તો આ પ્રકારનું કરો. વિદ્યાર્થી મિત્ર, કેટલાક ટૂંકા પ્રશ્નો માટે સૂત્ર પણ યાદ રાખજો. આ રીતે અનંત લંબાઈ વાળો તાર છે. આ તાર બતાવું છું. આ તારની ત્રિજ્યા છે સ્મોલ a અને આ બિંદુ બહાર આવેલું બિંદુ છે સ્મોલ r અંતરે. આ p બિંદુ બહાર છે. એટલે r ની કિંમત એ ત્રિજ્યા કરતા વધુ છે. એ શું છે? તારની ત્રિજ્યા. બહારના ભાગમાં શોધવાનું હોય ને તો હંમેશા આપણે હમણાં જે થિયરી સાબિત કરી μ0I 2πr, તેથી b ચલે છે 1/r સબ. આ બહારના ભાગમાં જો આ રીતે માનો કે આ તાર છે અને અંદર આવેલું બિંદુ છે r ડેશ કહી દો અથવા r કહી દો, અને આ બિંદુ અંદર છે. મતલબ સ્મોલ a કરતા મોટો છે સ્મોલ a r કરતા. આ બિંદુ અંદર આવેલું છે. તો બિંદુ અંદર આવ્યું હોય ને તો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર b ચલે છે r યાદ રાખવાનું. એની સાબિતી તમને નથી આપી, પણ b ચલે છે r. અંદરના ભાગમાં શોધવું હોય ને તો b ચલે છે r, બહારના ભાગમાં તો 1/r. બીજી વસ્તુ, મર્યાદિત લંબાઈ વાળો તાર હોય. આ તાર છે, એની લંબાઈ મર્યાદિત છે. અનંત લંબાઈ હોય ને અને બહારના ભાગમાં શોધવું હોય તો μ0I છેદમાં 2πr. આ સૂત્ર b ચલે છે 1/r. પણ મર્યાદિત લંબાઈ વાળો તાર હોય અને r અંતર હોય અને આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું, તો આ બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર શોધવું તો આ ખૂણો થીટા છે. આ થીટા જો બરાબર θ1 એટલે શું? આ જે અંતિમ છેડો છે ને એને p સાથે જોડતી રેખા અને આ લંબ અંતર વચ્ચેનો ખૂણો, એ રીતે θ2 આ બીજો અંતિમ છેડો અને લંબ રેખા છે વચ્ચેનો ખૂણો થાય θ2. તો આના માટે સૂત્ર યાદ રાખવાનું b = μ0I / 4πr. r લંબ અંતર કૌંસમાં sin θ1 વત્તા sin θ2. જો અહીંયા ખૂણો α1 અને α2 આપ્યો હોય ને તો અહીંયા cos α1 cos α2 લખાય. પણ બને ત્યાં સુધી બે સૂત્રો તૈયાર ન કરો. અહીંયા આપ્યો હોય અને 90 નો ખૂણો, એ પ્રમાણે આ ખૂણો ગણી કાઢવાનો. તેથી θ1 θ2. જો આ તાર અનંત લંબાઈનો હોય, આ છેડો ઇન્ફિનિટી, આ પણ ઇન્ફિનિટી, તો θ1 ની કિંમત વધતા વધતા કેટલી થાય? π/2. એમ θ2 ની કિંમત પણ કેવી? π/2. તો sin π/2 sin π/2 તો 1 + 1 2. એ 2 સાથે આ ઉડી જશે. એટલા માટે અનંત લંબાઈ વાળું સૂત્ર શું હતું? μ0I / 2πr હતું. જો આવી ઘટના હોય, આ તાર આ રીતે છે l લંબાઈ અને આ જે r બિંદુ અહીંયા છે, r લંબ અંતર અહીંયા છે એક છેડા ઉપર, તો સૂત્ર શું આવે? તો તમે તરત વિચારો કે θ1 કોની વચ્ચેનો અંતર હતું? લંબ અંતર અને અંતિમ છેડા સાથે. તો આ લંબ અંતર થયું અને આ જ અંતિમ છેડા સાથે થયું એટલે θ1 0 થયું અને આ θ2 થયું. તો b = μ0I છેદમાં 4πr કૌંસમાં sin 0 θ1 ની કિંમત 0 વત્તા sin θ2. હવે ઘણી વખત sin પણ ના આપેલું હોય, θ2 પણ ના આપ્યું હોય, તો આપણે તરત વિચાર કે sin θ2 બરાબર શું લખાય? સામેની બાજુ ભાગ્યા કર્ણ. કર્ણ કેટલો થાય? l² વત્તા r².
તો sin θ2 બરાબર સામેની બાજુ l ભાગ્યા કર્ણ વર્ગમૂળમાં l² વત્તા r², એટલે sin θ2 ની જગ્યાએ l છેદમાં આ પદ લખી શકાય. એટલે જે રીતે SQ માં હોય એમ વિચારવાનું. પણ માનવ કરતા આનાથી એક સ્ટેપ આગળ જઈએ. આ છેડો ઇન્ફિનિટી અંતરે આપ્યો, આ તો આમ જ છે, તો તરત વિદ્યાર્થી વિચારે કે θ1 તો 0 થાય કે તો અહીંયા જ છે. પણ આ છેડો અનંત અંતરે હોય તો θ2 ની કિંમત વધતા વધતા કેટલી થઈ જાય? π/2 થઈ જાય. તો આ સૂત્રમાં θ2 ની કિંમત π/2 મૂકી, sin 0 ની કિંમત 0, sin π/2 ની કિંમત 1, તો આ 1 આ 0, કેટલો જવાબ આવશે? μ0i 4πr જવાબ આવશે. બરાબર. અને હંમેશા યાદ રાખો, કોઈ પણ સુરેખ તાર હોય ને તો સુરેખ તાર હોય ને તો ચુંબકીય ક્ષેત્રનો કેવી રીતે મળે? માનો કે પ્રવાહ આમ જાય છે તો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ જે રીતે વીંટવાય એમ બંધ ગાળો રચાય. આ બંધ ગાળો, એને તમે સ્પર્શક દોરો ને, એ સ્પર્શક તે બિંદુ પાસે b સદિશની દિશા બતાવે. જો પ્રવાહ આમ હોય તો અંગૂઠો પ્રવાહની દિશામાં, તો આંગળીઓ આમ જાય છે તો બંધ ગાળો આમ રચાય. અને તમે સ્પર્શક દોરો તો એ સ્પર્શક b સદિશની દિશા બતાવે તે બિંદુ પાસે. અહીંયા છે ને સ્પર્શક આમ જતો હોય તો એક્ઝેક્ટ સામે બિંદુ લઈએ ને તો સ્પર્શક એનાથી વિરુદ્ધ હોય. આ બાબતનો પણ ખ્યાલમાં રાખવાનો. અંગૂઠો પ્રવાહની દિશામાં તો આ બંધ ગાળો, અહીંયા સ્પર્શક આમ થાય તો અહીંયા સ્પર્શક એનાથી વિરુદ્ધ થાય. તો આ રીતે કોઈ પણ દાખલા પૂછાય તો આ પ્રકારના સૂત્રો એપ્લાય કરી અને આપણે એનું કેલ્ક્યુલેશન આપી શકીએ.